તો આપણે કાલે મેં લેટ મોકલાવ્યું છે, પણ તમારી પાસે જો એનો હોય પીડીએફ તો નહીં, પણ એમાં જ મોકલાવ્યું તો તમને સ્તવન. તો આપણે પહેલી ગાથા સ્ટાર્ટ વિથ ફર્સ્ટ ગાથા. 7 ગાથાનું સ્તવન છે. એમાં ફર્સ્ટ ગાથામાં અબાઉટ નેમિનાથ ભગવાન છે, અને બાકીની 6 ગાથામાં જે રાજુલની તેની જ્યારે આ બધું ઇન્સિડન્ટ બને છે, નેમિનાથ ભગવાન જાન લઈને જાય છે પશુનો, આપણે બધાને સ્ટોરી તો ખબર છે. બધા જે પશુઓના એમના આપણે કહીએ પાર્ટી કે જેના માટે પૂર્યા હતા, મને લાગે છે ત્યારે આ જે પણ યાદવ વંશના કે એ લોકો મસ્ટ બી હેવિંગ નોન વેજીટેરિયન ક્ષત્રિય હતા, આઈ હેવ નો આઈડિયા, પણ એના માટે જે પૂરી રાખ્યા હતા, અને એ જોઈ અને નેમિનાથ ભગવાન ત્યાંથી જ રથ પાછો વાળે છે, ગિરનાર ઉપર ચડે છે, દીક્ષા લે છે અને સાધના કરે છે. અને અહીંયા જ્યારે જાન પાછી વાળે છે ત્યારે રાજુલને મનની શું કન્ડિશન હોય છે, અને રાજુલ એ જાન હજી તો લગ્ન થયા નથી, તો એને એના પેરેન્ટ્સ, એને સખીઓ બધું ઘણું સમજાવે છે કે કાંઈ નહીં, એ પાછા ચાલ્યા ગયા તો ભલે ગયા, પણ અમે તારું બીજા ઠેકાણે લગ્ન કરશું, આના કરતા વધારે સારો વર લઈ આવશું. તો આ બધી સ્ટોરી આપણને ખબર છે. તો અહીંયા દેવચંદ્રજી ગણીએ આ સ્તવનમાં પ્રથમ ગાથામાં કેવી રીતે નેમનાથ ભગવાન આપણે કહીએ, આપણે જોઈએ છીએ, તો કેવી રીતે એમણે પોતાનું આત્મ કલ્યાણ કર્યું એ પહેલી ગાથામાં છે. આપણે આજ એ જ ગાથા આપણે આખી ડિટેલમાં સમજશું કે જે આપણને પણ આપનું આત્મકલ્યાણ કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ. અને મેં તમને પહેલા કીધું એ પ્રમાણે આ જે સ્તવન છે એ હું વધારે મોસ્ટલી પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈએ જે પ્રમાણે સમજાવ્યા છે એના ઉપરથી જ કરાવું છું. તો બહુ જ સરસ રીતે એમને આ ખોલ્યો છે, તો એ પ્રમાણે જ આપણે સમજશું. અને પછી નેક્સ્ટ ટર્નમાં જ્યારે આવી બધી ઘટના ઘટે છે ત્યારે રાજુલનું રિએક્શન કેવું હોય છે કે હમણાં આ જ ઘટના આપની સાથે ઘટે તો આપણે તો આર્દ્ર ધ્યાન રૌદ્ર ધ્યાનમાં ચાલ્યા જઈએ, એ વ્યક્તિ પ્રત્યે આપણને ફ્રસ્ટ્રેશન આવી જાય, ગુસ્સો આવે, દ્વેષ આવે. પણ રાજુલનું કેવું રિએક્શન થયું કે બધા આટલા પેરેન્ટ્સને એમને સમજાવે છે કે ભાઈ તું જવા દે આને, આ ગયો તો ગયો, હવે આપણે બીજા સાથે તારા કરીએ, આપણે બીજો સાથે તારા લગ્ન કરશું. પણ એ મક્કમ રહે છે કે ના, કે મને આની સાથે જ મારું, મેં એમને માન્યા છે એમને, અને એની સાથે જ હું લગ્ન કરીશ. કારણ એના પાછળ પણ બીજું એક પણ રીઝન છે. અને ભલે એમણે દીક્ષા લીધી, સંસાર ત્યાગ્યો, તો એ પણ એમની પાછળ દીક્ષા લે છે, પોતાનું આત્મકલ્યાણ કરે છે. એટલું જ નહીં, નેમનાથ ભગવાન મોક્ષે ગયા એના પહેલા રાજુલ મોક્ષે જાય છે. રીઝન એ છે કે રાજુલનું આયુષ્ય ઓછું હતું, એટલે ઓફકોર્સ નેમનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયું હતું, પણ એમનું રાજુલનું આયુષ્ય ઓછું હતું, એટલે નેમનાથ પ્રભુના પહેલા એ મોક્ષે જાય છે. અને રાજુ, એ પણ આપણે બધાને ખ્યાલ છે કે રાજુલ અને નેમનાથની 9 ભાવની પ્રીતડી કે, એટલે આના પહેલા 8 ભાવ એ લોકોનું ઋણાનુબંધ હોય છે, આઈધર હસબન્ડ વાઈફ હોય કે ફ્રેન્ડ્સ હોય કે 8 ભાવની, એટલે ને આ એમનો 9મો ભાવ હોય છે. તો એ ઋણાનુબંધની પ્રીતડી નેમનાથ ભગવાન તોડી શક્યા, પણ રાજુલ જ્યારે જાય છે એને છોડીને, ત્યારે એ એમના પાછળ આવે છે, એ જે પણ એમને ઋણાનુબંધ હશે. અને ફાઇનલી એ પણ એક ગાથા છે કે ઉત્તમનો સંગ કરતા તમે કેવી રીતે, આજે નથી પણ નેક્સ્ટ ટાઈમ આવશે, તમે પણ કેવી રીતે ઉત્તમતા પામો. જે એમણે કન્ટિન્યુઅસ એમનું પકડી રાખ્યું એમનું આલંબન, તો એમણે પોતાનું પણ આત્મકલ્યાણ કર્યું. તો બહુ સુંદર રીતે આ સ્તવન લીધેલું છે. એમાં 9 તત્વ પણ એમણે ગૂંથી લીધા છે. આઈ થિંક આજે નહીં આવ્યા 9 તત્વનું, આજે આપણે ખાલી નેમનાથ ભગવાનનું જ આપણે જોશું કે કેવી રીતે એમને પોતાનું આત્મકલ્યાણ કર્યું. તો પ્રથમ ગાથા હું વાંચું છું. આખા આપણે જોઈએ આ બધા સ્તવન, હવે તો આપણે પતવા આવ્યા છીએ.
તો આપણે આ બધા સ્તવન જોઈએ તો એમાં ભક્તિરસ સૌથી મેઇન ભક્તિરસ તો છે, પણ સાથે સાથે જીન દર્શનના કેટલા બધા સિદ્ધાંતો એમણે ગૂંથી લીધા છે. તો આપણા બધા આપણા ઉપાદાન નિમિત્તના થયા, ષટકારકના થયા, પછી વચમાં વાસુપૂજ્ય સ્વામી વખતે આપણે જીન પૂજા કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે કરવી જોઈએ, એ બધું જોઈએ. અને હવે નવતત્વનું આવશે. તો પહેલી ગાથા લઉં છું હું. મને બુક તો કંઈક રાખવું તો પડશે. 1 મિનિટ. I think it's fine now. પહેલી ગાથા બોલું છું. તમારી પાસે હોય તમે ઓપન કરીને જોઈ શકો તો જોઈ લો. નેમી જિનેશ્વર નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવોજી, આત્મશક્તિ સકલ પ્રકટ કરી, આસ્વાદ્યો નિજ ભાવોજી. ઈઝી છે આ ગાથા, આપણે એમ પણ સમજ પડે એવી છે. અર્થ છે, શ્રી નેમિનાથ ભગવાને નિજ સ્વસિદ્ધતારૂપ કાર્યને પૂર્ણ કર્યું છે, એટલે કે શ્રી નેમિનાથે સર્વ વિભાવ દશા, વિષય કષાય અને રાગ દ્વેષાદિનો સર્વથા ત્યાગ કર્યો છે, તથા આત્માની જ્ઞાનાદિ સર્વ શક્તિઓને પૂર્ણપણે પ્રગટાવીને નિજ શુદ્ધ સ્વભાવનું આસ્વાદન કર્યું છે. આમ તેઓ પોતાના આત્માના શુદ્ધ સ્વભાવના ભોગતા બન્યા છે. તો આપણે જોયું એવી રીતે કે 7 ગાથાનું આ સ્તવન છે, જેમાં દેવચંદ્રજી મહારાજ સાહેબ અહીંયા પ્રથમ ગાથામાં આપણને નેમનાથ પ્રભુનું ગુણ દર્શન કરાવે છે. આપણે પ્રભુનું આકાર દર્શન તો હંમેશા જોઈએ. જ્યારે પણ આપણે જીન મંદિરમાં જઈએ તો પ્રભુના રૂપ દર્શન આપણે હંમેશા કરીએ. આપણે કહીએ આહા શું પ્રભુ શોભે છે. તો આ આપણે શું જોઈને કહીએ છીએ? પર્યુષણમાં એટલી સરસ આંગી થયેલી હોય તો આંગી જોઈને, એમનો મુકુટ જોઈને, ઘણી વખત જે પથ્થરથી એ પ્રતિમા બનેલી હોય તો એ પથ્થર પણ આપણને બહુ ગમે. તો એ જોઈને આપણે કહીએ કે પ્રભુ કેટલા શોભે છે, આ કેટલી સરસ મુખમુદ્રા છે. તો આ બધું શું થયું? આ બધું આકાર દર્શન થયું. તો આ રાગ પણ આપણને મદદરૂપ બનશે. એવું નથી કે આપણે ખાલી પ્રભુનું ગુણ, એટલે આ પણ આપણને મદદરૂપ તો બનશે જ. પણ અહીંયા આ આપણે ગાથા જોઈએ તો એમાં દેવચંદ્રજી મહારાજ ગુણ દર્શન કરાવવા માંગે છે. અને અહીંયા આખા ભક્તિ માર્ગનું રહસ્ય આ એમના સ્તવન જ બધા ભક્તિથી ભરેલા છે. તો ભક્તિ માર્ગનું રહસ્ય અહીંયા નેમ રાજુલની કથા રૂપે એમણે કરેલું છે. એટલે આ 7 ગાથામાં આ નેમ રાજુલની કથા છે. આપણે એના પહેલા આખી એ પણ આજે જોશું કે નેમનાથ ભગવાનના પહેલા એના એન્સેસ્ટરને એ પણ આપણે શોર્ટમાં જોશું એટલે ખ્યાલ આવશે. તો એક બાજુ આ કથા ચાલશે અને બીજી બાજુ ભક્તિ માર્ગના ગૂઢ રહસ્યો પ્રગટતા જશે. અને સાથે 9 કહો કે 7 તત્વો, ઘણા જણા 9 તત્વ કે અને ઘણા પુણ્ય પાપને સાથે લઈ લે છે. એટલે શું થાય છે? આશ્રમમાં એટલે 7 તત્વો પણ માને છે. તો આ સાથે 9 અથવા કે સાજે પણ તત્વોનું જ્ઞાન પણ આપતા જશે અને સાથે કથા પણ આગળ ચાલતી જશે. તો આપણે લાગે કે આ 9 તત્વ જેવું, એમ તો ફિલોસોફી છે ને, એટલે ફિલોસોફી એટલે થોડો શુષ્ક વિષય હોય. તો એવો, કારણ એમાં કોઈ આપણે કહીએ કે ઇન્દ્રિયોના ભોગની કે એવી વાત નથી, પણ તો પણ એમણે કેટલો રસમય બનાવ્યો છે. આપણે ગયા વખતે નમિનાથ ભગવાનનું સ્તવન જોયું, એમાં કોઈ તત્વની વાત નહોતી, પ્રભુના ભક્તિની જ વાત હતી. પણ આપણે જોઈએ તો કેવી એમની કવિત્વ શક્તિ અને કલ્પના શક્તિ ખીલેલી હતી. આખું વર્ષા ઋતુનું વર્ણન કેટલું સરસ રીતે એમણે તો જાણે આપણા સામે એ ચિતાર થતો હોય એવું વર્ણન કર્યું છે. તો અહીંયા પણ આ પણ એટલું જ રસમય બનાવ્યું છે.
એટલે આ નેમ રાજુલની કથા અને અંદર 9 તત્વનો બોધ આ સ્તવનમાં આપેલો છે. તો પ્રથમ ગાથામાં નેમનાથ પ્રભુનું ગુણદર્શન છે મેં કીધું, અને બાકીની 6 ગાથામાં રાજુલની મનોદશા છે કે જ્યારે આ પ્રસંગ ઘડે છે ત્યારે રાજુલના મનમાં નેમનાથ પ્રત્યે શું ભાવ છે, શું ભાવ ચાલે છે, એ બધું એમને વર્ણવ્યું છે. અને મેં કીધું એવી રીતે આ પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈએ જેવી રીતે ખોલ્યું છે એનો જ આધાર લઈ અને આપણે જોવાના છે. તો એક ભક્તની મનોદશા કેવા, અહીંયા ભક્ત છે રાજુ, ભક્તની મનોદશા કેવા ભાવદશા રૂપે એમણે આ વ્યક્ત કરેલી છે રાજુલની આખી મનોદશા. બરાબર છે. અને છેલ્લી ગાથામાં શું લીધું છે એ આપણે જે દરેક સ્તવનમાં આપણે જોઈએ કે જેમ નેમનાથની દશા હતી તેવી જ રાજુલની થાય છે, અને એ કહે છે કે આવી જ મારી થાય. એટલે આ પદ બહુ જ લાભકારી પદ છે. તો પ્રથમ આપણે આજે નેમનાથ ભગવાનની કથા છે એ કથા આપણે લેશું. કદાચ બધાને ખબર નહીં હોય તો એ આપણે પહેલા જોઈએ, જસ્ટ આપણા નોલેજ માટે. એટલે આમાં આ ગાથામાં નથી પણ આપણા નોલેજ માટે. તો 86,000 પહેલાની આ વાત છે. બરાબર છે. ઓલમોસ્ટ આપણે કહીએ ટુ બી પ્રિસાઇઝ આપણે કહીએ તો 86,754 યર પહેલાની આ વાત છે. નગરી છે મથુરા અને એનો રાજા યદુ, આ લોકોનો એન્સેસ્ટર કૃષ્ણ મહારાજાને, અને આ યદુ રાજાના એના ઉપરથી યાદવ વંશ આવેલો છે. તો એના ઉપરથી આ યાદવ વંશ ચાલુ થયું. હવે એને 2 પુત્ર હતા, એક શૌરી, એક સુવીર, સોરી મોટો સુવીર અને બીજો શૌરી. અને એને પહેલાના જમાનામાં શું કરતા હતા રાજા, જ્યારે એમની એજ થાય ત્યારે એ વાનપ્રસ્થ થાય, વનમાં જાય. જે 4 કીધેલું છે તો એ વનમાં જાય. તો આ જે એના યદુ રાજા હતા એમણે પણ જે પણ વાનપ્રસ્થ થવું હતું કે પણ એમણે પોતાના 2 છોકરાને રાજ્યના 2 ભાગ કરી આપ્યા. જેમ આપણે આદેશ્વર દાદાનું પણ આપણે ખબર છે કે જ્યારે એમણે દીક્ષા લીધી તો ત્યારે એમણે આખું રાજ્ય પોતાના ભરત અને બીજા બધા બાહુબલી અને બીજા 98 પુત્રમાં વેચી આપ્યું હતું. તો આને પણ 2 ભાગ કરવા આપવા હતા. એટલે સુવીરને એ મથુરા આપે છે મોટા છોકરાને, અને શૌરીને કહે છે કે તું થોડે જઈને દૂર એક નગર વસાવ. તો હવે એ જે નગર વસાવ્યું એ છે મોડર્ન આગ્રા હમણાંનું, અને આપણે ત્યાંથી 10-12 કિલોમીટર જ દૂર શૌરીપુર છે. આ શૌરીપુર એટલે નેમનાથ ભગવાનનું ગર્ભ કલ્યાણક એટલે ચ્યવન કલ્યાણક અને જન્મ કલ્યાણકની એ ભૂમિ છે. અમે હમણાં જ ગયા હતા, આઈ થિંક ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ત્યાં દર્શન કરવા માટે, કારણ આ કલ્યાણક ભૂમિ છે. અને મેં પહેલા પણ કીધું છે કે કલ્યાણક ભૂમિ જ્યાં પરમાત્માના જ્યાં જે આ 5 કલ્યાણક છે એ જ્યાં પણ થયા હોય ત્યાં એમના વાઇબ્રેશન્સ એ ભૂમિ અત્યંત પવિત્ર હોય છે. તો આ ત્યાંથી 10-12 કિલોમીટર જ દૂર આ શૌરીપુર આવેલું છે. તો હવે આપણે આ સુવીરને સાઈડમાં રાખશું અને આપણે હવે કારણ આ શૌરી રાજાનું હવે ચાલી થશે. તો શૌરી રાજાના પુત્ર હતા વિષ્ણુ, અને આ વિષ્ણુના 10 પુત્ર હતા. 10 પુત્ર અને 2 પુત્રી. આજે કુંતી અને માદ્રી એ પણ આ શૌરી રાજાની જ પુત્રીઓ હતી. અને 10 પુત્રમાં સૌથી મોટા સમુદ્ર વિજય અને સૌથી નાના વસુદેવ. તો આ સમુદ્ર વિજય મેરીડ ટુ કોને? શિવા રાણી. એટલે સમુદ્ર વિજય એટલે નેમનાથ ભગવાનના પેરેન્ટ્સ. બરાબર. અને સૌથી છેલ્લા પુત્ર વસુદેવ મેરીડ ટુ દેવકી. એટલે કોના પેરેન્ટ્સ થયા? વસુદેવ અને દેવકી એટલે કૃષ્ણના. અને સમુદ્ર વિજય કોના પેરેન્ટ્સ? નેમનાથ ભગવાન. આપણે તો ખ્યાલ છે ને કે નેમનાથ ભગવાન અને કૃષ્ણ they were first cousin. કાકાના એક છોકરા હતા, બેઉ શું કહેવાય ઓલા મોટા કાકાના અને નાના કાકાના છોકરા હતા.
હવે વેદાંત કલ્ચર પર આપણે લઈએ તો એમાં પણ આપણે જોઈએ તો વિષ્ણુના અવતાર કીધેલું છે. તો આ વિષ્ણુના જ આ પુત્ર વસુદેવ અને વસુદેવના નાના પુત્ર કૃષ્ણ. ઓકે, હવે જૈન દર્શનમાં આપણે જોવા જઈએ તો તમને ખ્યાલ છે 63 શલાકા પુરુષ આવે. શલાકા પુરુષ એટલે આખી કાલ આપણે આખા અવસરપીણી, એક અવસરપીણી લઈએ કે એક ઉત્સરપીણી લઈએ, એક કાલચક્રમાં એક અવસરપીણી આવે અને એક ઉત્સરપીણી આવે. હમણાં અવસરપીણી કાલ ચાલુ છે તો એમાં 24 તીર્થંકર આવે, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બલદેવ. બધાને ખ્યાલ છે? તો અને આ જે એ લોકો અને આ આખા આટલા મોટા કેટલા બધા જીવ થશે, એમાં કેવળ આ 63 પુરુષો જ આ કહીએ એ દે હેવ સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ. અને એ જે બાંધે એ આ ચક્રવર્તીનું ભાવ બાંધે કે તીર્થંકર નામ કર્મ બંધે, વાસુદેવ બલદેવ બાંધે, તો એ સમ્યક દર્શનના સદભાવમાં જ બાંધે. સમ્યક દર્શન હોય ત્યારે જ બાંધે, આ નામ કર્મ બાંધે. તો અહીંયા આપણે જોઈએ તો નેમિનાથ ભગવાન આ અવસરકાણીમાં 22માં તીર્થંકર છે અને કૃષ્ણ એ શું છે? 9માં વાસુદેવ છે. બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ. અને ત્યારે પ્રતિવાસુદેવ કોણ હતા? તો જરાસંધ હતા. હવે એની સ્ટોરી આપણને હિસ્ટ્રીમાં હું નથી જતી, પણ બધાને ખ્યાલ છે કૃષ્ણ, જરાસંધ, બધી સ્ટોરી. પણ એવું હોય પ્રતિ વાસુદેવને મારીને જ વાસુદેવ એ 3 ખંડનો માલિક થાય. ચક્રવર્તી 6 ખંડનો માલિક હોય અને વાસુદેવ 3 ખંડના માલિક હોય. બરાબર? તો આટલું આપણે બરાબર ખ્યાલ આવી ગયો એનું, જે આપણે પહેલાની જે એન્સેસ્ટરની હિસ્ટ્રી આપણે સમજી. તો હવે આપણે અહીંયા જે નેમિનાથને અહીંયા ભજીએ છીએ એ નેમિનાથ કોણ છે? તો જેમણે નિજ કારજ કર્યું છે. એને દ્વારકા કે મથુરા સાથે કોઈ સંબંધ નથી. પણ હમણાં આપણે એનું જે એમનું આપણે ઉદય કર્મની વાત ચાલી રહી છે કે એમનું જે ચારિત્ર આપણે હમણાં સમજી રહ્યા છે એ શું છે? એમનો ઉદય કર્મ કેવો છે એની આપણે વાત કરીએ છીએ. એટલે નેમિનાથ ભગવાન અને કૃષ્ણ મહારાજ બેવ શું છે? કાકાના દીકરા છે અને આ 22માં તીર્થંકર થઈ ગયા છે. હવે બીજી એક વાત કહું, જે એ સમય જ્યારે નેમિનાથ ભગવાન તીર્થંકર હતા ત્યારે દેવકી કોણ હતા? એમના કાકી હતા. તો જ્યારે આવતી 24 થશે ત્યારે એ આવતી 24માં કૃષ્ણ તીર્થંકર થવાના છે, દેવકી પણ તીર્થંકર થવાના છે. જસ્ટ એક નોલેજ માટે કહું છું. અને એવી જ રીતે આપણે મહાવીર સ્વામી વખતે પણ જોઈએ તો હમણાં મહાવીર સ્વામી 24માં તીર્થંકર હતા. તો એમના વખતના આપણે જોઈએ તો શ્રેણિક મહારાજા છે, બરાબર છે, જે એમના અતિશય ભક્ત હતા. પછી રેવતી શ્રાવિકા, પછી એક મિનિટ, સુલસા, આ બધા એમના શ્રાવક શ્રાવિકાઓ એ પણ બધા હવે જે 24 તીર્થંકર છે, 24 છે, એમાં આ બધા તીર્થંકર થવાના છે. એટલે આપણે કહીએ જોઈએ તો આ બધા શ્રાવક શ્રાવિકા છે. જે સાધુ તીર્થંકર એ સંયમ લઈને થાય, એમનું આટલું સંયમનું હોય, બરાબર છે. પણ આ તો બધા શું છે? આ કૃષ્ણ મહારાજા છે, દેવકી છે, એ પણ શ્રાવક શ્રાવિકા છે જે નેમનાથ ભગવાનમાં હતા. આ 24માં 24માં તીર્થંકર થશે. નેક્સ્ટ 24માં, સોરી, કોઈકનો ખુલ્લું પડ્યું છે, કોણ છે? ઓકે, થઈ ગયા. અને મહાવીર સ્વામી વખતે તો હજી પણ છે, મને બધા નામ યાદ નથી આવતા, મને એટલા યાદ આવ્યા. મારા ખ્યાલ પ્રમાણે 9 જણા કઈ તીર્થંકર થવાના છે. આટલા તો હું તમને કહું છું. શ્રેણિક, રેવતી, જેમણે એમને કોળા પાક કોરાવ્યું. તમને ખ્યાલ હોય, હું થોડીક આઉટ ઓફ ધ લાઈન જાઉં છું, પણ જ્યારે ગોશાલો આવી અને એના ઉપર તેજોલેશિયા ફૂકે છે
અને ત્યારે એ ઓફકોર્સ તીર્થંકર પરમાત્મા છે, એટલે એ તેજોલેશિયાથી એમનું મૃત્યુ તો નથી પામતું, પણ એટલી સ્ટ્રોંગ હોય કે એના જે દાહ હોય એમના શરીરથી, એનાથી એમને લોહીના ઝાડા થાય છે. અને પ્રભુને તો એનું પણ પડી નહોતું, કારણ એ તો એ બધાથી પર હતા, એ ટોટલ દેહાત્મ બુદ્ધિ હતી જ નહીં એમની. પણ એમને જે તકલીફ થતી હતી એ જોઈને એમના શિષ્ય જે એ લોકોને બહુ તકલીફ થતી હતી. આપણે પણ આપણું કોઈ સ્વજન હોય અને એને જો તકલીફ થતી હોય ફિઝિકલી મેન્ટલી, તો આપણે ન જોવાય. તો સેમ એમના શિષ્યોને એમનેથી નહોતું જોવાતું, એટલે એમણે કીધેલું કે તમે આ રેવતી શ્રાવિકા પાસે જઈ અને તમે બીજોરા પાક વોરાવી આવ્યો, જે એમણે મારા માટે નહીં પોતા માટે બનાવ્યું છે, ને પછી એ કોળા પાક વોરાવે છે. એવી કંઈક સ્ટોરી છે. હવે મને એક્ઝેક્ટ સ્ટોરી યાદ નથી આવતી. મને એક બીજો વિચાર આવ્યો કે હવે આપણે આ પતી જશે આપણા સ્તવન, હવે 2 સ્તવન બાકી છે, તો એના પછી કેન વી ટેક આ બધી જે સ્ટોરીઝ છે આપણી જૈન હિસ્ટ્રી, બહુ સરસ સરસ કથાઓ છે, ઇન્ટરેસ્ટિંગ છે, તો એ પણ આપણે લઈ શકાય. તમે કહેજો તમારું મને ઓપિનિયન, તો અકોર્ડિંગલી વી કેન પ્રિપેર અને વી કેન સ્ટાર્ટ. તો એનીવે એ પછી વાત કરશું. તો આ એ બીજોરા પાક કરાવે છે, અને જ્યારે એને ખ્યાલ આવે છે કે આ પ્રભુ મહાવીર માટે મારું આ જશે ને એમને સાતા પૂરશે, તો એટલો એમનો શું કહેવાય ઉલ્લાસિત ભાવ થાય છે કે ત્યારે મારા ખ્યાલ પ્રમાણે એ તીર્થંકર નામકરણ બાંધે છે. કંઈ આગળ પાછળ થતું હોય તો મિચ્છામી દુક્કડમ, પણ હું હમણાં એ સ્ટોરીમાં ગઈ નથી, મને ખ્યાલ આવી એટલે કહું. હું તો એટલું જ હમણાં કહું છું કે મહાવીર સ્વામીના વખતમાં આ સુલસા શ્રાવિકા, રેવતી શ્રાવિકા, શ્રેણિક મહારાજા, જે બધા શ્રાવક શ્રાવિક હતા, એ બધા આવતી 24મીમાં તીર્થંકર થવાના છે. અને તો અહીંયા આપણે કહીએ તો જો આમાં તો આપણે જોઈએ નેમનાથ તીર્થંકર, એમના બ્રધર બળરામ એ બળદેવ હતા. મેં કીધું ને 63 શલાકા પુરુષમાં 9 બળદેવ. એમના કઝિન બ્રધર જે કૃષ્ણ હતા એ વાસુદેવ હતા, અને જરાસંધ પ્રસ્તી વાસુદેવ હતા. એટલે એમના જ ટાઈમમાં આ જે હતા એમાં 4 જણ શલાકા પુરુષ તો એમના ટાઈમમાં જ હતા. ઓકે, તો હવે આ જે આ પાર્ટ ક્યાં આવ્યું? આ જે મથુરા અને આગ્રા ને બધું યુપીમાં આવ્યું. અને જે આપ જસ્ટ ખાલી નોલેજ માટે કહું છું, આપણા આમાં કંઈ નથી. અને જે જરાસંધ પ્રતિવાસુદેવ હતા એ બિહાર પટનામાં હતા. અને એ વખતે જે પાંડવ કરો બધું આપણી જે સ્ટોરી હતી એ દિલ્હીમાં હતા. હવે આપણે એટલા માટે હું પાંડવને વચમાં લઈ આવું છું કે પાંડવ અને આ કૃષ્ણને એ લોકો પણ શું હતા? મામા ફૂઈના ભાઈઓ હતા. કારણ મેં કીધું એવી રીતે વિષ્ણુના 10 પુત્ર, સમુદ્ર વિજયને ફર્સ્ટ, અને વસુદેવ નાના, અને 2 દીકરીઓ કુંતી અને માદ્રી, અને એમના આ પાંડવ. એટલે જસ્ટ એક રિલેશન સમજાવવા માટે કહું છું, અકોર્ડિંગ ટુ જૈન માઇથોલોજી. એટલે પછી કુંતી મેરિડ ટુ પાંડવ અને બધું પાંડવનું. તો આપણે આ હવે કરીએ. હવે આપણે આવીએ આપણા રાજુલ ઉપર. ઓકે, તો હવે આપણે આ બધા કોની ચાલે છે? શૌરીના છોકરા, બરાબર. પહેલા યદુના 2 છોકરા સુવીર અને શૌરી. શૌરીનો સન કોણ? શૌરીનો સન વિષ્ણુ, અને વિષ્ણુના આ બધા છોકરાઓ. હવે બીજો જે મોટો ભાઈ છે સુવીર, તો આ સુવીરનો પુત્ર ઉગ્રસેન અને એની ડોટર રાજમતી. અને ત્યારના જમાનામાં આ બધા આવી રીતે, હવે આપણે નથી કરતા, બધા સાયન્ટિફિકલી ના પાડે ને બધા કરે છે, પણ ત્યારે આવી રીતે મેરેજ થતા હતા. એટલે કૃષ્ણ આ ઉગ્રસેન પાસે એની દીકરીનું રાજીમતીનું એ કહે છે કે મારા બ્રધર સાથે તમારી દીકરી પરણાવો. અને એ ત્યાં જઈ અને નેમનાથને તો જરા પણ ઈચ્છા હોતી જ નથી, કારણ એ તો જન્મથી તીર્થંકર નામકર્મ બાંધીને આવ્યા છે, એટલે સંસાર પ્રત્યે ઉદાસીન હતા. પણ જેવી રીતે પણ આ કૃષ્ણએ પોતાના રાણીઓને બધું એમને મનાવવાનું કીધું અને ફોર્સ કરી અને એમના એન્ગેજમેન્ટ કરાવ્યા, અને પછી એ જાન જોડીને જાય છે ને બધી એ સ્ટોરી થાય છે, બરાબર.
ને મેં કીધું એટલે એવી રીતે એમના જે પહેલેથી આ રાજીમતી કે રાજુ, એમના સેમ રાજીમતી અને રાજુ સેમ પર્સન, તો એના 8 બહેનો પહેલેથી સ્નેહ એટલે ઋણાનુબંધ હતો. એટલે જ્યારે રાજીમતીને ખબર પડે છે કે મારા લગ્ન થવાના છે આ યાદવ કુળના નેમનાથ સાથે, તો હજી તો એમણે જોયા પણ નથી. અને ત્યારે તો એ ત્યારે શું કામ, હજી આપણે ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ કહીએ તો એ પણ કે અમે જેમના લગ્ન થયા હોય કે છોકરો છોકરી એકબીજાને જોએ એ પદ્ધતિ હતી નહીં. હવે બધું પેલા ચાલે છે કે 4 મીટિંગ, 5 મીટિંગ, 10 મીટિંગ, ત્યારે પણ તો પણ એને ઓટોમેટિક એમના પ્રત્યે એક કહીને રાગ ભાવના ઉત્પન્ન હતી. વાય? બીકોઝ ઓફ ધ પહેલાના 8 ભાવના ઋણાનુબંધની. એટલે એમને જેવી ખબર પડે છે તો સબકોન્શિયસ માઇન્ડમાં એમને એ ભવોભવનો રાગ ઉછળી આવે છે. તો હવે જ્યારે રાજુલના પરિણામ આટલા રાગયુક્ત થઈ ગયા છે, સામે નેમનાથ ભગવાનના નથી, કારણ એ તો તીર્થંકરનો જીવ છે, પહેલેથી એમને સંસાર પ્રત્યે ઉદાસીન જ ભાવ છે. તમને ખ્યાલ હોય, મને હમણાં યાદ આવ્યું, યોગ દૃષ્ટિ સમુચ્ચય તમે કર્યું હોય કોઈએ, તો એમાં જે 8 દૃષ્ટિ છે, તો મને લાગે છે આ જે તીર્થંકરનો જીવ જન્મે ત્યારથી 6ઠી 7મી દૃષ્ટિમાં હોય. 6ઠી દૃષ્ટિ તો હશે જ, 5મી 6ઠી દૃષ્ટિમાં ત્યાં હોય છે. એટલે એમને રાખવાના ભાવ નથી હોતા, પણ રાજુલને હોય છે. એટલે જ્યારે આ બધું થાય છે કે આ બધો પશુનો પોકાર સાંભળે છે અને જાન પાછી વળે છે, કારણ કે ઉપર ગિરનાર ઉપર ચડી જાય છે, જાન આવી ગઈ ત્યાં દ્વારકા ત્યાં ગઈ હોય છે, ગિરનાર પાસે જુનાગઢમાં ત્યાં જાન ગઈ હોય છે. એટલે જ્યારે આ એ દીક્ષા લેવાનો સંમત પહેલા તો સંકલ્પ કરે છે, તરત નથી દીક્ષા લેતા, કારણ તીર્થંકરનું એવું હોય કે એ 1 વર્ષ સુધી વર્ષી દાન કરે અને પછી દીક્ષા લે. અને પછી દીક્ષા લે છે. આ ન્યૂઝ રાજુલને પહોંચે છે અને એ તો કહીએ ને એના પોતાના ગોખલામાં કે બાલ્કનીમાં રાહ જોતી ઊભી હોય છે કે હું જો મારા કેવા છે નેમનાથ, અને આવા ન્યૂઝ મળે છે તો આપણે જોવા જઈએ તો એને કેટલો ક્રોધ આવી જાય, ફ્રસ્ટ્રેશન આવી જાય, દ્વેષ ભાવ આવી જાય કે જ્યાંથી તારું સુખ આવવાનું હતું કે આવતું હતું એ સુખ જ કટ થઈ ગયું, પણ એને તો ના પાડી દીધી લગ્નની. તો કેવું આર્દ્ર ધ્યાન ને રૌદ્ર ધ્યાન થાય. પણ એ નથી, જે થોડોક ટાઈમ કદાચ થયો પણ હશે, કારણ એના ઉપર આપણે રાજૂતના વિલાપ સ્તવન જોઈએ, પણ તરત એ પોતાને સંભાળી લે છે. અને પછી કેવી રીતે એમની મનસ્થિતિ આપણે નેક્સ્ટ ટાઈમથી જોશું. હમણાં આપણે જોઈએ તો રાજુલ ત્યાંથી નેમનાથ દીક્ષા લે છે અને દીક્ષા લઈને ઓફકોર્સ સાધના કરે છે. અને સાધના કરીને શું હોય, એમનું લક્ષ્ય પહેલા તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. તો એ જે વચલો કાળ હોય સાધના કાળ, એ ત્યારે શું કહેવાય, છદ્મસ્થ કાળ કહેવાય. અને એટલે છદ્મસ્થ કાળ એમનો, જે આપણે મહાવીર સ્વામીનો કહીએ, 12.5 વર્ષ સુધી એમને સાધના કરી છે. દીક્ષા લઈને એટલા બધા પરિશ્રમ અને ઉપસર્ગ કર્યા છે, 12.5 વર્ષ પછી એમને કેવળ જ્ઞાન થાય છે. તો અહીંયા નેમનાથ ભગવાનનું છદ્મસ્થ કાળ ખાલી કેટલો હતો, 54 દિવસનું. 54 દિવસમાં જ એમને શું થયું છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને આજે મેં તમને કીધું કે જે કે કેવળ જ્ઞાન એમને પ્રાપ્ત થયું અને પછી રાજુલ પણ એમની પાસે દીક્ષા લે છે, એ સાધના કરે છે, એમને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને બીકોઝ રાજુલનું આયુષ્ય ઓછું હોય છે એટલે એ પહેલા નિર્વાણ પામે છે અને પહેલા મોક્ષે જાય છે. તો આ નેમિષિનેશ્વર સાંભળતા આપણે જ્યારે પણ નેમનાથ ભગવાનનું નામ સાંભળીએ છીએ ત્યારે આખું પહેલા તો એમનું ચારિત્ર આપણના આંખ સામે આવે છે. એટલે હવે આપણે આ બધું આપણે જોયું, પણ હવે પરમાર્થ દ્રષ્ટિથી આપણે અહીંયા શું કહેવાનું છે, પરમાર્થ દ્રષ્ટિથી નેમિનાથ એટલે કોણ, એ વાત, એમના અંતરની સ્થિતિ શું હતી, એ ગુણ દર્શન હવે આપણે આ સ્તવનમાં દેવચંદ્રજી ગણી કરાવે છે. એટલે એમણે શું કીધું, અહીંયા પહેલી ગાથામાં 3 ચીજ કીધું. એમણે શું કર્યું, નેમિજીનેશ્વરે નિજ કારજ કર્યું. પછી શું તો છાંડ્યો સર્વ વિભાવોજી, આત્મશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવોજી. તો નિજ ભાવનું એમણે આસ્વાદન કર્યું. તો આ આખી વાત સાંભળી આપણે સમજવાનું છે કે જેમ
નેમિનાથ પ્રભુએ પોતાનું કાર્ય કર્યું તેમ તમે પણ કરો. શું કાર્ય કર્યું એમણે? તો નિજ કાર્ય જ કર્યું. તો એ નિજ કાર્ય એટલે શું છે? નિજ કાર્ય એ છે કે વિભાવોને છાંડવું, બરાબર છે, આત્મશક્તિને પ્રગટાવવું અને નિજ એના આત્મશક્તિના ભોગતા બનવાનું. 3 ચીજો કીધું છે અહીંયા. શું ત્રીજ કરવાનું છે? નિજ કાર્ય કે વિભાવને છાંડવું, આત્મશક્તિને પ્રગટાવવું અને એનો જ ભોગતા બનવું. બરાબર છે? તો આ 3 ચીજો આપણે જરા ડિટેલમાં સમજીએ. પ્રથમ છે છાંડ્યો સર્વ વિભાવો જ. અહીંયા શું કર્યું છે? અહીંયા એવું નથી કર્યું છાંડ્યો સર્વ સંસારજી, એમ પણ કહી શક્યા હોત. પણ આપણે ખબર છે કે દીક્ષા લે ત્યારે એટલે શું કરે? એ સંસારને ત્યાગે છે. કોઈ પણ આજે પણ આજના દિવસમાં પણ દીક્ષા લે ત્યારે સંસારને ત્યાગે છે. તો એમણે એ પણ કહી શક્યા હોત, પણ એ નથી કીધું. પણ સંસાર તો બધા જ ત્યાગે છે. જે પણ દીક્ષા લે છે બધા જ સંસાર ત્યાગે છે. અહીંયા એમણે શું વર્ડ આપ્યું છે? છાંડ્યો સર્વ વિભાવો જ. બરાબર છે? કે છોડવાના, સંસાર તો છોડે પણ મેન છાંડવાનું શું છે? સંસારની વિભાવ. ઘર છોડવું અલગ વાત છે અને વિભાવ છોડવા અલગ છે. 14 પ્રકારના પરિગ્રહ શાસ્ત્રમાં બતાવ્યા છે. મિથ્યાત્વ, 4 કષાય અને 9 નો કષાય. રતિ, અરતિ, આપણે હાસ્ય, ભય, દુગંજા વગેરે જે બધું કરીએ એ 9 નો કષાય. બરાબર છે? અને પછી આ બધા વિભાવોનો એમણે નાશ કર્યો અને આત્મશક્તિને પ્રકટ કરી. અને શું કર્યું? આત્મશક્તિને પ્રકટ કર્યું. પોતાના આત્મ સ્વરૂપને, શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને શું કર્યું? તો અનંત અનંત કાલ સુધી એમણે સમાધિ સુખ આસ્વાદ્યું. આસ્વાદ્યોની છેલ્લી લાઈન છે ને, આસ્વાદ્યો નિજ ભાવો જ. આત્મશક્તિ પ્રકટ કરી અને અનંત કાળ સુધી સમાધિ સુખનો એમને આસ્વાદ કર્યો. તો આ અહીંયા શું છે? બીજી લાઈન છાંડ્યો. અહીંયા એકચ્યુઅલી 3 સ્ટેપ્સ બતાવી છે. આપણું કેમ આ નથી થતું? આ 3 સ્ટેપ જે કહું છું ને, ગુરુદેવ બહુ જ સરસ રીતે ખોલી છે અહીંયા, કે પર્પસ, પેશન અને સાધના. 3 ચીજ જોઈએ. આપણે કોઈ પણ ધર્મ ક્રિયા કરીએ તો આપણો જોર ક્યાં હોવો જોઈએ? પરિણતિ પર હોવો જોઈએ. પરિણતિ એટલે આપણા ભાવો પર હોવો જોઈએ. જે આપણે ક્રિયાઓ કરીએ છીએ એમાં જે ક્રિયાઓ આપણે સ્વભાવ તરફ, આપણા આત્મ સ્વરૂપ તરફ લઈ જાય, એમાં આપણો ઉલ્લાસ વધવો જોઈએ. આપણે આ જે ક્રિયાઓ કરીએ છીએ એ મેકેનિકલ ન થવી જોઈએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે જે ભોજનની ક્રિયા કરીએ, બરાબર, 2 છે. એક આપણે શરીરના સ્થળ પર કરીએ છીએ અને એક મનના સ્થળ પર જઈએ. આપણે જ્યારે શરીરના સ્થળે કરીએ તો ભોજનની ક્રિયા આપણે હાથથી ખાઈએ, ભોજન અંદર જાય, મોઢાથી અંદર જાય અને ડાયજેશન થાય. પણ એ અહીંયા કહે છે કે તમે ભલે શરીરના જે તમને ક્રિયાઓ તમને કરવાની છે એ થવા દો, પણ મનના સ્થળે તો તમારો સ્વાધ્યાય જ હોવો જોઈએ. બરાબર છે? કારણ શરીર અને મન છૂટા છે. જ્યારે ભોજનની ક્રિયા શરીર કરી રહેતું હોય ત્યારે મન તો જ્ઞાનના વિચારમાં જ મગ્ન હોય. સપોઝ આપણે હમણાં જમવા બેઠા છીએ અને અંધારું થઈ ગયું, લાઈટ ચાલી ગઈ, પિચ ડાર્ક થઈ ગયું, તો પણ તમે જમશો તો તમારો હાથ ઓટોમેટિક તમારા મોઢામાં જ જવાનું છે, કોળિયો. બીજે ક્યાં કાન પાસે કે નાક પાસે નહીં જાય. એટલે કે છે કે શરીરને પોતાની ક્રિયા કરવા દો. બરાબર છે? તો પણ મન હોય ત્યારે મન તો એ પોતાની અનુપ્રેક્ષા કરે, વિચાર કરતું હોય. તમે એ જોઈ શકો. કારણ ભોજનની ક્રિયામાં મનની જરૂર નથી. એટલે કે છે કે મનમાં તો હંમેશા જ્ઞાની પુરુષનો બોધ જ રાખો. આ શરીર અને મન છૂટા છે. શરીરને શરીરની ક્રિયા કરવા દો અને મનને સ્વાધ્યાયમાં લીન રાખો. એટલે ફર્સ્ટ પર્પઝ વિલ કમ અને દેન પેશન વિલ કમ
અને પછી આવશે સાધના, અને સાધના કરતા કરતા એના ફળ પણ આવશે. એટલે આ ચેકલિસ્ટ આપ્યું છે કે છાંડ્યો સર્વ વિભાવોજી, એટલે તમે સર્વ વિભાવોને છાંડી અને જે પણ થઈ રહ્યું છે એના માત્ર જ્ઞાતા દ્રષ્ટા બનો. એમાં તમારા મનને તમે જોઈન નહીં કરો. તો જ્ઞાતા દ્રષ્ટા આત્મા બનશો તો એ આત્મરામ વધારે ને વધારે તમને આત્મા તમારો સ્પષ્ટ થતો જશે, એનો ભાષણ થતું જશે. અને આ વિભાવો જે તમારામાં થાય છે એ તમે જો જ્ઞાતા દ્રષ્ટા બનશો કોઈ પણ ક્રિયામાં, તો ઓટોમેટિકલી જે આ વિભાવ થશે એ એફર્ટલેસલી તમને જતા દેખાશે. જે કુભાવો છે કે કુસંસ્કારો છે એ ઓટોમેટિકલી જતા દેખાશે. એટલે પ્રથમ તો પર્પઝ અને પેશન આવશે, અને પછી આવશે મેથડ. કે પહેલા તમે શુભ ક્રિયામાં જોડાવ, બરાબર છે? શુભ ક્રિયામાં જોડાવશો તો અશુભ છે એ છૂટતું જશે. તમે હમણાં આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ એટલે શુભ ક્રિયા કરી રહ્યા છીએ. હમણાં આ જ ટાઈમે તમે તમારા ફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી શકો, તમે મૂવીઝમાં જઈ શકો, કિટી પાર્ટીમાં જ જઈ શકો. તો આ શું થયું? અશુભ ક્રિયા છે. તો અહીંયા કહે છે કે તમે જો શુભ ક્રિયામાં હમણાં જોડાયા છો તો ઓટોમેટિકલી જે અશુભ છે તમારું, તમે જ ક્રિયામાં જોડાવાના હતા એ ઓટોમેટિક છૂટતું જશે. અને પછી અશુભ પૂર્ણ છૂટી જાય તો હવે તમે આ સત્સંગ આપણે સ્વાધ્યાયમાંથી એમાં જોડાવ, અને એમાંથી સ્વચિંતન અને ધ્યાન તરફ તમારી ગતિ થયા કરે. એટલે નેમનાથ પ્રભુએ શું કીધું છે અહીંયા કર્યું છે? સર્વ વિભાવોને છાંડ્યા, છોડ્યા અને પોતાના આત્મ સ્વરૂપમાં એ સ્થિર થયા. શું કર્યું? સર્વ આત્મશક્તિને પ્રગટાવી, અને પ્રગટાવી એટલે શું? આત્મ શક્તિને એટલે પોતાના આત્મ સ્વરૂપમાં એ સ્થિર થયા, અને નિજ ભાવ એટલે આત્માના શુદ્ધ સ્વરૂપને એનું આસ્વાદન કરી હમણાં એ સિદ્ધ શિલા પર બિરાજે છે. તો અહીંયા એટલે કે છે કે આપણે પણ આ કાર્ય સિદ્ધિ આપણને કરવાનું છે. તો શું છે એની મેથડ આખી? પહેલા તો પર્પઝ આવવું જોઈએ કે મને આ કરવું છે, પછી એમાં એને ડીપ પેશનમાં બદલાવ. ખાલી પર્પઝ લઈને પણ રોકવાનું નથી. એટલે ડીપ પેશન એટલે શું? નિજ કાર્યમાં સંવેગ લાવ. સંવેગ એટલે મોક્ષની અભિરુચિ, અને પરના કાર્યમાં નિર્વેદ, કે હવે કોઈ પણ પરનું કાર્ય હોય તો એમાં કોઈ ઇન્ટરેસ્ટ જાગતો નથી, એક જ એની ઈચ્છા છે મોક્ષાભિલાષા. તો આવી ભાવ દશા પ્રાપ્તતા માટે પ્રથમ તમે ચોક્કસ શુભ ક્રિયામાં જોડાવ. એટલે શું થશે? શુભ ક્રિયામાં જોડાવાથી આપણે હમણાં કીધું એવી રીતે આસ્તે આસ્તે અશુભમાંથી શું થાય? અશુભમાં જવાનું ઘટતું જશે અને શુદ્ધ તરફ જવાની સંભાવના વધે છે. જ્યારે જ્ઞાની પુરુષ તમારામાં જુએ છે, હવે એનાથી આગળ સ્ટેપ, આપણે અશુભમાંથી છૂટ્યા, શુભમાં આપણે જોડાયા, પણ એ શુભ ક્રિયામાં પણ ક્યાં સુધી રહેવાનું છે? એટલે હવે જ્યારે જ્ઞાની પુરુષો જુએ છે કે હવે તમે શુભ ક્રિયામાં બહુ ઓછી મહેનતે જોડાઓ છો, તમને કંઈ બહુ મહેનત નથી કરવી પડતી કે આ અશુભ છોડી હું કેવી રીતે આ બધા ડ્રામા પિક્ચર છોડી અને આ બધામાં સ્વાધ્યાય કરું, તો ઇઝીલી હવે મને થઈ જાય છે, હવે મને એમાં જ ઇન્ટરેસ્ટ આવે છે. એટલે તમારામાં જુએ છે જ્ઞાની પુરુષ કે તમે આ ભૂમિકા સુધી આવી ગયા છો. તો ત્યારે આવી જ્યારે સ્થિતિ થાય ત્યારે હવે જ્ઞાની પુરુષને થાય કે આ આટલી દશા શેનાથી થઈ? ઉપદેશ બોધથી થઈ. જે તમે ગુરુ ભગવંતોનો સ્વાધ્યાય કર્યો, સત્સંગ કર્યો, એનાથી તમે આ દશા સુધી તો પહોંચી ગયા. હવે એનાથી આગળ જવાનું છે, એ છે હવે તત્વબોધ આપવાનો સમય થયો છે. પેલા ઉપદેશ બોધ આપ્યો જેનાથી તમે અશુભથી જતા અટકી અને તમે શુભમાં ગયા. હવે શુભમાં સ્થિર નથી થવાનું, ત્યાંથી આગળ જવાનું છે. એના માટે હવે જ્ઞાની પુરુષ તત્વબોધ આપે છે.
એટલે હવે સિદ્ધાંત બોધનો પરિણામનો સમય છે. એટલે હવે શુદ્ધ દ્રવ્યની વાત થાય છે. જે સમયસારમાં જે આપેલું છે શુદ્ધ કૂટસ્થ નિત્ય, કૂટસ્થ નિત્ય સાથે છે, કૂટસ્થ ને નિત્ય અલગ અલગ નહીં, એ એવો છે નિત્ય ધ્રુવ તત્વની વાત શરૂ થાય છે. કેવો છે? આ અપરિણામી છે. એકચ્યુઅલી આપણો આત્મા કેવો છે? જે શુદ્ધાત્મા હંમેશા એક વાતો, તું શુદ્ધ હતો, છે અને રહેશે. આજે અશુદ્ધ આપણે કહીએ છીએ કે મારા અશુદ્ધતા છે, એ તો પર્યાય છે, અને પર્યાય એક ક્ષણની. જ્યારે તું તો નિત્ય શુદ્ધ છે, પહેલા હતો, હમણાં છે અને કાયમ રહેશે. તો એ નિત્ય શુદ્ધ તત્વ તરફ હવે જ્ઞાની પુરુષો આપણનું લક્ષ્ય કરાવશે કે તું કેવો છે? યુ આર એટર્નલ પ્યોર કોન્શિયસનેસ. ત્રિકાળી શુદ્ધ તત્વ છે. તું કશી અશુદ્ધ હતો જ નહીં, સદા શુદ્ધ જ છે. એટલે આ શુદ્ધ તત્વની વાત હવે શરૂ થાય છે. એટલે આ જે રોલ છે, બરાબર છે, મને કયો રોલ મળ્યો છે? આ મારું નામ રશ્મિનો રોલ મળ્યો છે. તો આ રોલ કરતી વખતે પણ એનું તું ભાન રાખજે કે આ તારો રોલ છે, તું નથી. અને જે પણ આ તારું કેરેક્ટર હોય, બરાબર, જે પણ હમણાં મને સ્ત્રીનું કેરેક્ટર મળ્યું છે, માતાનું છે, પત્નીનું છે, જે પણ કોસ્ચ્યુમ ચડે એ બધાથી તું ભિન્ન છે. સતત આ ધ્યાન રાખવાનું છે. સતત ક્રોધ મોહનીય કર્મનો ઉદય થાય એને ત્યારે એવો આવે પ્રસંગ બને કે તને ક્રોધ આવી ગયો, એટલે એક જ મિનિટ, એક મિનિટ. હું અંદર જાઉં. દરવાજો ખુલ્લો રાખીશ તો There was no internet. સોરી. તો ક્રોધ મોહનીય કર્મનો ઉદય થયો, ક્યારેક અસાતા મોહનીયનો પણ ઉદય થયો, અસાતા વેદની એનો ઉદય થાય. ક્રોધ મોહનીય થાય તો ગુસ્સો પર અસર કરે, અસાતા વેદની કરે. પણ એ વખતે ઓલવેઝ ધ્યાન રાખવાનું છે કે તું આ બધાથી તું ભિન્ન છે. કેવો છે તું? પ્યોર કોન્શિયસનેસ, સત ચિત આનંદમય. સત તારું એક્ઝિસ્ટન્સ છે, ભલે તું અરૂપી છે પણ તું સત છે, તારું એક્ઝિસ્ટન્સ છે, જીવ દ્રવ્ય છે. ચિત, ચિત એટલે જ્ઞાનમય છે, આનંદમય છે. સત ચિત આનંદમય તારું સ્વરૂપ છે. પ્યોર એટર્નલ એક્ઝિસ્ટન્સ, બરાબર છે. એટર્નલ એટલે નિત્ય, પહેલા હતું, હમણાં છે અને પછી પણ કાયમ માટે રહેશે. જ્યારે દેહ જેની સાથે તારો સંયોગ થયો છે એ તો કેવો છે? એક તો જડ છે, અને બીજું જ્યારે when you part from it, જ્યારે તમે તેના છૂટા પડશો ત્યારે એની તો એના ચિતામાં રાખ કરી દેવાના આવશે. પણ આ શું છે? પૂગલ છે. જ્યારે તું શું છે? જીવ છે, એટર્નલ એક્ઝિસ્ટન્સ છે તારું. અને આ જે હમણાં તને રોલ જેમાં તું કરે છે, તને પોતાને માને છે, એ કેવળ તારો રોલ છે. હવે આ બધું આપણે ઘણી વખત સાંભળ્યું પણ છે, પણ હવે અહીંયા દેવચંદ્રજી છે, અહીંયા આ કહું છું ને, બહુ જ સરસ એમને ગુરુદેવે ખોલ્યું છે કે હવે
તારે એમાં તારી શ્રદ્ધા જોડવાની છે. ખાલી સાંભળીને નથી કરવાનું, એમાં આપણી શ્રદ્ધા, આપણી માન્યતા બદલવાની છે કે આ રશ્મિ, આ શરીર એ તું નથી. ઉદયથી ભિન્ન રહેવાનું છે અને એ જ સાધના છે. આપણી સાધના શું કરવાની છે? આપણે બધી ધર્મ ક્રિયા કરીએ, સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, માળા ગણીએ, બરાબર છે, બધું શુભ છે. આપણે આ બધું હેલ્પફુલ થવાનું છે, પણ ફાઇનલી આપણે શું કરવાનું છે કે જે આપણું કર્મના ઉદયથી આપણે જે આ રોલ મળ્યો છે એનાથી હું ભિન્ન છું, હું શુદ્ધ ઇટરનલ કોન્શિયસનેસ તત્વ છું, એ આપણું સતત આપણને યાદ રહેવું જોઈએ. અને એ જ સાધના છે, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ બટ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. તો આ સાધના છે. અને જેમ જેમ આપણામાં આ નિર્મલતા વધતી જશે એમ એમ જ્ઞાન પણ, જ્ઞાનની શાર્પનેસ વધશે. એટલે જેમ આ શાર્પનેસ વધશે એમ હવે તો બુદ્ધત્વ તરફ જશે. જેટલા શુદ્ધિ થશે એટલું જ બુદ્ધત્વ આવશે. આપણે કહીએ બુદ્ધ બોધિ, બુદ્ધ થયા એટલે બોધિ એટલે શું? આ જ આપણે આપણાનું ફૂલ આત્મ સ્વરૂપ આપણે પ્રાપ્ત થયું. તો જેટલી શુદ્ધિ વધશે એટલું બુદ્ધત્વ આવશે. કારણ શું છે? આપણે કહીએ ને શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. એવો છે તો આત્મ સિદ્ધિમાં આ છે લાઈન છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો તું છે. એટલે હવે જ્યારે તારી જ્ઞાનમાં શાર્પનેસ વધશે ત્યારે જે જ્ઞાનમાં સૂક્ષ્મ ફેરફારો આવતા જશે એનો પણ ખ્યાલ આવશે. અને ઇન જનરલ પણ આપણે જે સ્ટેટ ઓફ અવેરનેસ હોય, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એ પણ વધશે. પણ આપણે તો વ્યવહારમાં અવેરનેસ નથી હોતી, મારી પોતાની કેટલી ઓછી હોય છે. સો આપણે સાધના એ જ કરવાની છે, કેવી રીતે આપણી અવેરનેસ વધે. અને જેમ જેમ આપણી જ્ઞાનમાં આ સૂક્ષ્મતા આવતી જશે એમ એમ એ અવેરનેસ પણ વધતી જશે, જ્ઞાન શાર્પ થતું જશે. અને તો શું થશે? તો આવી જ્યારે સ્થિતિ આવશે કે જ્યારે આપણે અવેરનેસ વધે એટલે કે ભાઈ આ જે પણ થઈ રહ્યું છે એ શું છે? એ મારા કર્મનો ઉદય છે અને હું એ કર્મથી ભિન્ન છું. તો આવી જ્યારે આપણે જ્યારે એટલી એ ભૂમિકા આવીએ, એ અવેરનેસ રહે, તો કોઈ પણ કર્મનો ઉદય હોય તો ત્યારે જ્ઞાની એ ભૂમિકામાં પહોંચેલા હોય એટલે એ ઉદયથી એ પ્રભાવિત થતા નથી, ઉદયથી ભિન્ન જ રહે છે. હું એક્ઝામ્પલ આપું તમને, કદાચ પહેલા પણ મેં આપ્યું હશે. રમણ મહર્ષિ છે, પછી રામકૃષ્ણ પરમહંસ છે. જૈન આનું પણ એક્ઝામ્પલ નથી આપતી. રમણ મહર્ષિને છેલ્લે એમને બધાએ આપ્યું એવું ને કેન્સર થયું હતું અને એટલું એમને પીડા હતી કેન્સરની. તો એમના જે શિષ્યો હતા, જે મેં કીધું કે મહાવીર સ્વામીને જ્યારે લોહીના ઝાડા, એમના શિષ્યો પણ એનાથી જોવાતું નહોતું. અને મને લાગે છે એમનું ઓપરેશન કરે છે કે હાથ, મને એક્ઝેક્ટ યાદ નથી આવતું, પણ એમની પીડા જોઈ અને એ લોકો રડે. પણ રમણ મહર્ષિ વોઝ, એમને કાંઈ જ ફરક નથી પડતો કે તમે શું કામ રડો છો, કે જે થઈ રહ્યું છે એ આ દેહને થાય છે અને હું તો એ દેહથી ભિન્ન છું. એટલે જ્યારે એમને આ વેદનીય કર્મનો ઉદય આવ્યો હશે ત્યારે એ વેદનીય કર્મથી એ ભિન્ન રહી શક્યા, પણ એટલી જાગૃતિ એમણે કેળવી. તો આપણે વ્યવહારથી તો કહીએ, હમણાં કહીએ તો જાગૃતિ, કે હા હું તો જાગૃત જ છું ને, પણ હા આપણી મન અને ઇન્દ્રિય હમણાં સક્રિય છે, આપણે ઊંઘી નથી ગયા. એટલે મન અને ઇન્દ્રિય એટલે જાગૃત કહેવાય, પણ પરમાર્થની જાગૃતિ ત્યારે જ કહેવાય. આ વ્યવહારથી જાગૃતિ છે. પરમાર્થની જાગૃતિ ક્યારે કહેવાય? જ્યારે આપણે આ ભૂમિકાએ પેચીએ અને તો એવું ભૂમિકાએ પહોંચીએ તો કોઈ પણ કર્મના ઉદયમાં અનાસક્ત રહી શકાય. એટલે કે આ વિભાવ આપણે તરત ખ્યાલ આવે કે આ વિભાવ આવે છે અને વિભાવ જાય છે. એ ખ્યાલ જ્યારે આવે એ વખતે જ આ નિજ કાર્ય શરૂ થવું જોઈએ. જ્યારે વિભાવ જ્યારે આવવા લાગે, આપણે લાગે છે એટલું ખ્યાલ આવવું, નિજ કાર્ય શરૂ થવું જોઈએ. એટલે શું? કે ત્યારે જ એ ખ્યાલ આવવો જોઈએ. એટલે પ્રત્યેક ઉદય જાગૃત રહેવાનું કે વિભાવમાં ન જાઓ.
આ જ સાધના છે. તો આવી રીતે આ સાધના આખી જે નેમી પ્રભુએ અહીંયા પોતાનું નિજકારક કર્યું, પોતાની આત્મશક્તિ પ્રગટાવી. પણ આપણે આ સ્તવન સાંભળીને આપણે એ સમજવાનું છે કે આપણે આપણી આવી સાધના કરી શકીએ. તો એમણે અહીંયા ગુરુદેવે 3 સ્ટેપ્સમાં આ સાધના સમજાવી. કેવી રીતે આપણે કરી શકીએ? તો પ્રથમ તો જાગૃતિનો લક્ષ્ય બંધાવો. એટલીસ્ટ લક્ષ્ય તો બંધાવવો જોઈએ કે મને આટલી જાગૃતિ રાખવી છે. જો એ જ ન હોય તો તમે કેવી રીતે કહી શકો? તો પ્રથમ તો લક્ષ્ય બંધાવો. પછી તમે કન્ટિન્યુઅસ તમે એ જાગૃતિ રાખો, એટલે જાગૃતિને ધારદાર બનાવો. એટલે જાગૃતિ અને પછી છેલ્લો જાગૃતિ સહજ અને સતત. કારણ આપણો જે ઉપયોગ છે એ શું છે? પરમાં જાય છે, એ સ્વની આજુબાજુ ફરે છે. એ જાગૃતિ રહેવાની છે કે મારો ઉપયોગ સતત પરમાં જાય છે કે રહે છે કે ના, આજે હું હમણાં બોલી રહી છું એ બીજી વ્યક્તિ છે અને હું માત્ર એને જોવા જ્ઞાતા દ્રષ્ટા છું. તો આ અવેરનેસ રાખવાની છે. તાવ આવે છે તો હા, અસાતા વેદનીયનો ઉદય છે એટલે તાવ આવે છે. તો આ તરત નહીં, ધીમે ધીમે શું થશે? પ્રસંગે પ્રસંગે આ અવેરનેસ કેળવવાની છે. કંઈ પણ થાય કે હા, એ જે થઈ રહ્યું છે આ કર્મનો ઉદય છે, આ શરીરને થઈ રહ્યું છે. પ્રસંગે પ્રસંગે એ અવેરનેસ આવશે. પછી ધીમે ધીમે કાર્ય અને પછી ક્ષણે ક્ષણે આ જાગૃતિ વધવી જોઈએ. તો આ પ્રથમ સ્ટેપ અહીંયા કીધું છે કે પ્રથમ તો તમે જાગૃતિનો લક્ષ્ય બાંધો કે મને જાગૃતિ રાખવી છે. પછી સેકન્ડ સ્ટેપ છે હવે શાર્પનિંગ યોર અવેરનેસ. તમે તમારા અવેરનેસને હવે શાર્પન કરો. પહેલા મોટી મોટી ક્રિયાઓમાં કરો. આપણે જે પણ ખાતા હોઈએ, પાઠ નાતા હોઈએ કે ભાઈ આ ખાઈ રહ્યો છે, આ શરીર ખાઈ રહ્યો છે, આ કોળિયો ભરી રહ્યો છે, મોઢામાં જઈ રહ્યો છે અને હું તો માત્ર એને જાણનાર છું. આવી રીતે પહેલા મોટી મોટી ક્રિયામાં આ અવેરનેસ રાખો. પછી નાની નાની ક્રિયામાં, એટલે પછી સ્થૂળથી સૂક્ષ્મ તરફ આવતા જાઓ. એટલે બેઝિકલી આ બધામાં જે જ્ઞાતા દ્રષ્ટા ભાવનો અવેરનેસ છે એ અવેરનેસ વધવો જોઈએ. એટલે હા, આપણે જાણવાનું તો બધું, એમ નહીં કે પર જણાવવાનું તો છે જ. ભગવાને આંખ આપી છે, 5 ઇન્દ્રિય આપ્યા છે, તો પર જાણવાનું છે પણ એમાં રમણતા નથી કરવાની. આપણો પ્રોબ્લેમ અહીંયા જ થાય છે. આપણે શું થાય છે? પરને જાણતા જાણતા એમાં જ આપણે એકરૂપ થઈ જઈએ છીએ. તો પરને જાણવાનું અને રમવાનું, રમણતા કરવાની તો સ્વમાં. કે જે શરીર છે જેના પર તને આટલું રાગ છે એ પણ પર છે. Again I am repeating, શરીર એ પર છે. જે ક્રોધના ભાવ આવે છે, જે રાગના ભાવો આવે છે, શુભ ભાવો આવે છે કે અશુભ ભાવો છે, એ બધા ભાવો પણ પર છે. માત્ર એક ધ્રુવ, પૂર્ણ શુદ્ધ ધ્રુવ એટલે નિત્ય, એ જે તત્વ છે તું છે, એ જ તું છે, બાકી બધું જ પર છે. તો આ સ્વમાં રમણતા કરવાની અને પરને ધ્યાન રાખવાનું, બધું પર છે એ લક્ષ્ય, એ જાગૃતિ રાખવાની છે. અને હવે થર્ડ સ્ટેપ. એવી થર્ડ સ્ટેપમાં શું છે કે એ જાગૃતિ સતત અને સહજ રહ્યા કરે. તમે એ જાગૃતિનો એટલો અભ્યાસ થઈ જાય કે એના પ્રભાવે કંઈ પણ પર આવે તો એનાથી અપ્રભાવિત જ રહો. જેમ કે મેં હમણાં રમણ મહર્ષિનું એક્ઝામ્પલ આપ્યું, અને એ તો હમણાંનું છે, પણ આપણે તો ભગવાન મહાવીર, વાસનાથ પ્રભુ, આટલા એના પર મેઘમાળીએ ઉત્સર્ગ પસાવ્યા, પણ એ તો પોતાના સ્વમાં જ રમણતા કરતા. એક દિવસમાં, એક રાતમાં કેટલા મહાવીર સ્વામી ઉપર સંગમે 20 કંઈક ઉત્સર્ગ કર્યા છે, પણ એ બધામાં એ ત્યાં ઉપયોગ એમનો જતો જ નથી. ઉપયોગ એમનો સ્વમાં જ રહેતો હોય છે.
તો પોતાનું એવું સ્વરૂપ ભાસે કે બીજામાં એમને કોઈનો ઇન્ટરેસ્ટ જ ન રહે, સાથે પોતામાં જ તૃપ્તિ રહે એને. કે જેમ જેમ એમની સ્વરૂપ જાગૃતિ વધતી રહે તેમ ઊંઘમાં પણ એવી જાગૃતિ હોય કે ઊંઘમાં પણ એમને આત્મા જ બોલાતું હોય જ્ઞાની પુરુષને. યુ આર અ પ્યોર એનર્જી, યુ આર પ્યોર કોન્શિયસનેસ. અને હવે આગળ જોજો, હવે અહીંયા પણ નથી રૂકવાનું, તમે પોતાને પ્યોર કોન્શિયસનેસ તરીકે જુઓ. આગળ કહે છે કે તમે બીજાને પણ એ જ પ્યોર કોન્શિયસનેસ તરીકે જુઓ. કે તમે જેમ શુદ્ધાત્મા છે એમ દરેક જીવ શુદ્ધાત્મા છે. કાનજી સ્વામી તો કહેતા હતા કે જે બીજા બધા ભૂલેલા ભગવાન છે, બધા ભગવાન આત્મા છે, પણ જે આ નથી સમજતા એ કેવા છે? ભૂલેલા ભગવાન આત્મા છે. બધામાં સ્વાત્મ તુલ્ય બુદ્ધિ જોઈએ કે મારો જેવો આત્મા છે એવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન આત્મા સામેનો જ છે, પણ હમણાં એનું પર્યાયમાં એ હમણાં નથી. તો આવી જ રીતે આપણે જોઈએ તો આ છે તત્વદ્રષ્ટિ. કે એટલે કે તમે જેવું શુભમાં સ્થિર થવા લાગો તો હવે અહીંયા શું કહે છે? જ્ઞાનીને જણાય કે હવે આ શુભમાં સ્થિર થાય છે તો તરત એ તમને સેકન્ડ લેવલ પર લઈ જાય. બરાબર છે? કારણ શુભમાં જવાનું તો માત્ર હું પાછળનું આવું છું, પાછળનું કોન્ટેક્ટમાં કહું છું, એટલા તો તમે સમજ્યા, પણ એ જ પાછળનું રિપીટ કરું છું કે તમે અશુભમાં જવા અટકાવવા માટે તમને શુભમાં લઈ ગયા, પણ આપણું ટર્મિનલ શુભમાં રહેવાનું નથી. આપણે તો હવે તત્વજ્ઞાન તત્વદ્રષ્ટિ ધારણ કરી આપણને તો ઊંચાઈમાં પહોંચવાનું છે. અને નેમિનાથ ભગવાને આવીએ પાછું આપણા સ્થવન ઉપર કે નેમિનાથ ભગવાને શું કર્યું? એમણે પ્રથમ એના માટે પ્રથમ તો આપણી બિલીફ માન્યતા ચેન્જ કરવાની છે. શ્રદ્ધામાં કીધું બહુ વખત આપણે આ સાંભળ્યું છે, પણ શ્રદ્ધામાં આપણે આવવું જોઈએ. તો એમને પ્રથમ માન્યતા ચેન્જ કરી. પણ ચલો તીર્થંકરના જીવ છે એટલે સમ્યક દર્શન તે તો એમને જન્મથી સાથે લઈને જ આવે, અને એટલે એ સમ્યક દર્શન એટલે અવેરનેસ તો હોય, પણ એ અવેરનેસ ને એ જ્ઞાનને એમને ધારદાર શાર્પનેસ કરતા એ 24 કલાક એ જ અવેરનેસમાં રહ્યા, અને 54 દિવસમાં તો એમણે કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કર્યું. એટલે છાંડ્યો સર્વ વિભાવોજી આત્મશક્તિ સકલ પ્રગટ કરી. શું કરી? છાંડ્યો સર્વ વિભાવોજી આત્મશક્તિ એણે પ્રકટ કરી. એટલે જેમ જેમ વિભાવો ઘટતા જાય તેમ તેમ આત્મશક્તિ પ્રગટ. જે અમે અહીંયા સૂર્યનું એક્ઝામ્પલ આપી એમને સમજાવ્યું કે આકાશમાં વાદળા હોય એના પાછળ સૂર્ય તો છે જ, બરાબર છે? તો જેમ જેમ હવે તો રેની સીઝન ચાલુ થશે, સવારના આપણે જોઈએ તો થોડુંક એટલું બધું હવે થોડું ઘેરાયેલા ટાઈપનું હવે વાતાવરણ હોય. પહેલા 8 દિવસ પહેલા જે સવારના પોરમાં બ્રાઇટ સન હોતો એટલો સવારના નથી હોતો. થોડી વાર એ બધા હવે ઘેરાવા લાગે છે આકાશ, અને જેમ જેમ એ વાદળા સાઈડમાં થતા જાય એમ એમ શું થાય છે? સૂર્ય પ્રકાશ થાય છે. એટલે સૂર્ય નવો નથી પ્રગટ્યો, એ હતો જ, પણ ઢંકાયેલો હતો. તો જેમ જેમ આકાશમાંથી વાદળા ઘટતા જાય તેમ શું થાય? સૂર્ય પ્રગટતો જાય. સૂર્ય હતો એ વાદળા પાછળ ઢંકાયેલો હતો, એ પ્રગટ થાય છે. એવી જ રીતે જેમ જેમ આપણને પરનો રસ ઘટતો જશે તો પરનો રસ ઘટતો જશે, પરમનો રસ વધતો જાય છે, તો અને આપણું આત્મ સ્વરૂપ પ્રગટ થતું જાય છે. અને એ જ ભક્તિ છે. છાંડ્યો સર્વ વિભાવોજી આત્મશક્તિ સકળ પ્રગટ કરી આસ્વાદ્યો નિજ ભાવો છે. કે જે આત્મ તત્વને આપણે ખૂબ શ્રવણ કર્યું હતું, આપણે આપણા ગુરુ પાસેથી આપણે એનું સમજ મેળવી હતી, એને હવે શું કરવાનું છે? ભાવન કરવાનું છે અને આસ્વાદન કરવાનું છે. તો શું થશે? આ નિરાવરણ એમણે આત્મતૃપ્ત નેમનાથ ભગવાનનું પ્રગટ થયું, અને જે કર્મ કલંક હતું એ નીકળી જાય,
અને પછી જે પ્રગટ થાય છે શુદ્ધ આત્મ સ્વરૂપ એનું એ આસ્વાદન કરે છે ત્યારે આપણે કૃતકૃત્ય થઈ જાય છે. જ્યારે એક વ્યક્તિ પોતાના નિજ સ્વરૂપને જ્યારે આસ્વાદે છે ત્યારે કૃતકૃત્ય થઈ જાય છે. એમને સંસારનું બધું જ મળી ગયું, હવે કાંઈ મળવાનું બાકી નહીં રહ્યું. એ આનંદ જ અલગ છે, વચનાતીત એ આનંદ છે. તો જે જ્ઞાન પામ્યો હોય એના મુખ પર એ આનંદ હોય, એ himself also એ પોતે વર્ણવી ન શકે, સચ્ચિત આનંદમય હોય. એમ નેમિનાથના સર્વ વિભાવો ક્ષય પામ્યા અને સાદી અનંત કાળ સુધી શુદ્ધ નિર્મળ આનંદના એકતા બન્યા. એટલે આવી રીતે પ્રથમ ગાથામાં અહીંયા દેવચંદ્રજી ગણીએ સમજાવ્યું છે. બીજી ગાથા એટલે નથી સ્ટાર્ટ કરતી કે હવે જે છે એ હવે મેં આપણે પહેલા કીધું એવી રીતે નેમનાથ ભગવાનની રાજુલની હવે કેવી રીતે આ બધું થયા પછી એમની મનોદશા છે અને એ મનોદશામાં એ કેવી રીતે એ જે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન કરતા પોતાનું આ એમને આ આલંબન નેમનાથ ભગવાનનું છોડ્યું નહીં, એમને પકડી જ રાખ્યો એમનો પાલવ કે મને હું એક વખત હું એમની સાથે મનથી વરી છું, હવે હું છોડીશ નહીં. પણ ઉત્તમ સંગે ઉત્તમતા વરે. તો તમે જ્યારે ઉત્તમ વ્યક્તિનો તમે સંગ પકડો છો ત્યારે તમને પણ એ ઉત્તમતા તમે પ્રાપ્ત કરી શકો છો. બીજી જ ગાથા છે એના પછી, અને એના સાથે સાથે એમને નવ તત્વ પહેલા જ બીજી જ ગાથામાં અજીવ દ્રવ્ય લઈને, નવ તત્વમાં અજીવ દ્રવ્ય આવે, જીવ દ્રવ્ય આવે, પુણ્ય પાપ. પહેલા એમને અજીવ દ્રવ્ય લઈ અને જેના અજીવ તત્વ મિચ્છામી દુક્કડમ, અને અજીવ તત્વમાં પછી જે 6 દ્રવ્ય એનું જ પહેલા બીજી ગાથામાં છે. અને પછી આખું નવ તત્વથી બહુ જ સુંદર રીતે આખી રાજુલ છે કેવી રીતે પોતાનું આત્મકલ્યાણ કર્યું એ અહીંયા સમજાવ્યું છે. ચિનાકના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ થોડુંક વહેલું બંધ કરીએ છીએ, પણ એટલા માટે જ કે પછી એ જે 6 ગાથાઓ છે એ એક સાથે એવી રીતે આવી જશે. તો નેક્સ્ટ મંગળવારના આપણે હવે મળશું સેમ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર બધાને. હમ.